आप देख रहे हैं सिटी स्टार न्यूज। 3 राज्यों में भारतीय जनता पार्टी की शानदार जीत के बाद गुजरात के दाहोद में जश्न का माहौल देखने को मिला। जैसे ही चुनाव नतीजे सामने आए, बीजेपी के नेता और कार्यकर्ता सड़कों पर उतर आए और जमकर खुशी मनाई। ढोल नगाड़ों की गूंज, आतिशबाजी और मिठाइयों के साथ कार्यकर्ताओं ने एक दूसरे को जीत की बधाई दी। नेताओं ने इस जीत को जनता के विश्वास और पार्टी की नीतियों की जीत बताया है। दाहोद में हर तरफ भारत माता की जय और बीजेपी जिंदाबाद के नारों से माहौल गूंज उठा। फिलहाल पूरे जिले में उत्साह और जश्न का माहौल बना हुआ है। दाहोद से नीलेश डामोर के साथ भरत गुड़िया की एक रिपोर्ट। અને એના કાર્યકર્તાઓ માટે આજે સુવર્ણ દિવસ છે, કેમ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને આ સ્થાન પર પહોંચવા માટે હજારો કાર્યકર્તાઓએ બલિદાન આપ્યા છે અને જે ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીએ જન્મ લીધો છે, એ બંગાળને આજે ભારતીય જનતા પાર્ટીએ 200 થી ઉપર બેઠકો મેળવીને સર કર્યું છે। સાથે સાથે પોંડિચેરી એ પણ સર કર્યું છે। આસામની અંદર પણ 100 કરતા વધુ બેઠકો ભારતીય જનતા પાર્ટીએ મેળવી છે। સાથે સાથે તમિલનાડુમાં પણ કોંગ્રેસની સાથી પક્ષનું શાસનનો અંત આવ્યો છે અને સાથે આપણી ઉમરેઠની વિધાનસભા જે બાય ઇલેક્શન હતું એ પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે અને બંગાળને જીત્યા પછી એવું લાગે છે કે આ એક નારી શક્તિનો વિજય છે, કેમ કે બંગાળની અંદર નારીઓ પર અને માતૃશક્તિ પર જે કંઈ અત્યાચારો થતા હતા એનો જવાબ માતૃશક્તિએ બહાર નીકળી અને 92% જેટલું વિક્રમી મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીની 202 સીટો આવી છે। તો હું ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓને પ્રણામ કરું છું અને જે કાર્યકર્તાઓએ બંગાળની અંદર આ સ્થાન પર પહોંચવા માટે પોતાના જીવની આહુતિ આપી છે એમને હું ચરણોમાં વંદન કરી અને અર્પણ કરું છું કે ભાઈ તમારી મહેનત આજે રંગ લાવી છે અને તમારું બલિદાન એળે નથી ગયું। આજે ભારતીય જનતા પાર્ટીનું કમળ એ બંગાળની અંદર ખીલ્યું છે। અસ્તુ ભારત માતા કી જય।